શહેરા તાલુકામાંથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। શહેરા તાલુકાના ગરોલી ખુર્દ ગ્રામ પંચાયતના વીસી સહિત 3 વ્યક્તિઓ સામે ગેરરીતિની ફરિયાદ નોંધાઈ છે। આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગરોલી ખુર્દ ગ્રામ પંચાયતના વીસી સહિત 3 ઇસમો સામે આવાસ મંજૂર કરી આપવાના નામે ગેરરીતિ કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગરોલી ખુર્દ ગ્રામ પંચાયતમાં વીસી અને અન્ય 2 વ્યક્તિઓ સામે ગેરરીતિનો ગંભીર આરોપ લાગ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર આરોપીઓએ આવાસ મંજૂર કરાવી આપવાના નામે ગ્રામજનો પાસેથી ગેરકાયદેસર રીતે નાણાંની ઉઘરાણી કરી હોવાનું જાણવા મળ્યું છે। પ્રત્યેક લાભાર્થી દીઠ 1000 રૂપિયા ઉઘરાણી કરવામાં આવી હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે। લાભાર્થીઓએ સોગંદનામું રજૂ કરી તપાસની માંગ કરી છે। આ ઘટનામાં સરકારી યોજનાઓના નામે ગ્રામજનો પાસેથી રકમ એકત્ર કરવામાં આવતી હોવાનો આક્ષેપ છે। શહેરા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે આરોપીઓ સામે તપાસ શરૂ કરી છે। આ ઘટનામાં સામેલ વીસી અને અન્ય 2 વ્યક્તિઓની શંકાસ્પદ પ્રવૃત્તિઓની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે। આજે શહેરા તાલુકાની ધરોલા ગ્રામ પંચાયત ખાતે ગામજનો દ્વારા 76 એવા 50ના સ્ટેમ્પ પર એફિડેવિટ કરી અને અત્રેની કચેરી ખાતે રજૂ કરેલા હતા, જેની અંદર એમના દ્વારા ગામના વીસી અને અન્ય 2 વ્યક્તિઓ ઈસમો છે એમના ઉપર એવા આક્ષેપ કરવામાં આવેલા કે જે તે સમયે આપણે પ્રધાનમંત્રી આવાસ સર્વે ચાલતું હતું, જેની અંદર એ સર્વેની અંદર એમના દ્વારા 1,000 રૂપિયાનું ઉઘરાણા કરવામાં આવેલા છે અને ઉઘરાણા કરી અને જો પૈસા ના આપે તો એમના ફોટા અપલોડ નહીં કરવામાં આવે એવું પણ કહેવામાં આવેલું હતું। એવું એફિડેવિટ દ્વારા એમને રજૂ કરેલું હતું। જે હકીકત જોતા એફિડેવિટને આધારે પૂરેપૂરી હકીકત તપાસ કરતા એ 3 ઇસમો દ્વારા ટોટલ 1,000 રૂપિયા દરેક આવાસે ઉઘરાયા હોય એવું સાબિત થતું હતું। તો તેના આધારે એ 3 ઇસમો ખોટી રીતે લોકોને ખોટી રીતે પ્રલોભન આપી અને ખોટી રીતે પૈસા ઉઘરાવી લીધા છે। એ અનુસંધાને એ 3 ઇસમો પર ગેરરીતિના બાબતે એફઆઈઆર કરવામાં આવેલ છે।